ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ વિલ અથવા શેલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ હેવ બીન પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ 1. મને અહીં કેમ બોલાવવામાં આવ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેમ ક્વેશ્ચન વર્ડ છે, મને ઓબ્જેક્ટ છે, બોલાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેમ. કેમનું અંગ્રેજી વાય થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મને આપેલું છે અને મનેનું અંગ્રેજી આઈ થાય છે. આમ આઈ સાથે શેલ વપરાતું હોવાથી અહીં શેલાઈ લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ પરફેક્ટ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી કોલનું ભૂતકૃદન કોલ્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે અહીં. અહીંનું અંગ્રેજી હિયર થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય શેલ આઈ હેવ બીન કોલ્ડ હિયર એવું થાય છે. 2. આવતીકાલે મહેશ ક્યાં ગયો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યાં ક્વેશ્ચન વર્ડ છે, મહેશ ઓબ્જેક્ટ છે, જવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે ક્યાં. ક્યાંનું અંગ્રેજી વેર થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે મહેશ આપેલું છે અને મહેશનું અંગ્રેજી મહેશ થાય છે અને મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ પરફેક્ટ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગોનું ભૂતકૃદન ગોન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલ. આવતીકાલનું અંગ્રેજી ટુમોરો થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર વિલ મહેશ હેવ બીન ગોન ટુમોરો એવું થાય છે. 3. 9 વાગે તે પહેલા ભરતને શું આપી દીધું હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, ભરત ઓબ્જેક્ટ છે, આપવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે ભરત આપેલું છે અને ભરતનું અંગ્રેજી ભરત થાય છે અને ભરત એની નેમ હોવાથી ભરતની સાથે વિલ આવે છે.
સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે આપવું. આપવુંનું અંગ્રેજી ગીવ થાય છે. પરંતુ પરફેક્ટ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ગીવનું ભૂતકૃદન ગિવન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 9 વાગે તે પહેલા. 9 વાગે તે પહેલાનું અંગ્રેજી બિફોર 9 o'clock થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ વિલ ભરત હેવ બીન ગિવન બિફોર 9 o'clock એવું થાય છે.